નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના 100 જેટલા એમસીક્યુ જોવાના છે, જે આવનારી પરીક્ષા માટે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈશું। મળમૂત્રથી ગંદા થયેલા પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ। વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ આ ત્રણેય પ્રકારના સૂક્ષ્મજીવો મળમૂત્રથી ગંદા થયેલા પાણીમાં જોવા મળે છે। તો ચાલો મિત્રો, બીજો પ્રશ્ન જોઈશું। પુષ્પ અને બીજ વિનાની વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે? તો જે વનસ્પતિમાં પુષ્પ અને બીજ ન હોય તેવી વનસ્પતિને ઓપ્શન ડી, અપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે। ચાલો, પ્રશ્ન નંબર 3। નીચેનામાંથી 12 થી 15 ફૂટ ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને શું કહે છે? તો 12 થી 15 ફૂટ ઊંચાઈ ધરાવતી હોય તેવી વનસ્પતિને ઓપ્શન બી, છૂપ પ્રકારની વનસ્પતિ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 4। નીચેનામાંથી કેન્ડલ ફિલ્ટરમાં પાણી શુદ્ધ કરવા માટેની ક્રિયા કયા પ્રકારની છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ, ભૌતિક પ્રકારની ક્રિયા છે। ચાલો, પ્રશ્ન નંબર 5। પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓમાં 100 ફેરફાર થાય છે? તો પૂનમથી અમાસ સુધીની ચંદ્રની કળાઓમાં ઓપ્શન સી, ઘટાડો થાય છે। પ્રશ્ન નંબર 6। WWFના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો જે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર નામની જે સંસ્થા છે, જેને શોર્ટમાં WWF પણ કહેવામાં આવે છે, તેના પ્રતીકમાં ઓપ્શન સી, લાલ પાંડાનું ચિહ્ન હોય છે। ચાલો, પ્રશ્ન નંબર 7 જોઈશું। પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડૂતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદૂષણ થાય છે, તે કયા પાકની વધેલી વસ્તુઓ છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન એ, ચોખા, એટલે કે ડાંગરના જે પાકની વધેલી વસ્તુ હોય છે તેના દ્વારા દિલ્હીમાં પ્રદૂષણ થાય છે। ચાલો, તો પ્રશ્ન નંબર 8 જોઈશું। વન્યજીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર એટલે કે પ્રોટેક્ટ એરિયા જાહેર કરવામાં આવે છે। નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પ્રોટેક્ટ એરિયા જાહેર કરવામાં આવેલ છે। ચાલો, પ્રશ્ન નંબર 9 જોઈશું। નીચેનામાંથી કયા વૃક્ષમાંથી ટર્પેટાઇન બનાવવામાં આવે છે? તો જે ટર્પેટાઇન છે તે ઓપ્શન ડી, ચીડના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 10 જોઈશું। જૈવિક આરક્ષિત ક્ષેત્ર કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો? તો જે આ જૈવિક આરક્ષિત ક્ષેત્ર કાર્યક્રમ છે તે ઓપ્શન એ, યુનેસ્કો દ્વારા બનાવવામાં આવેલ છે। અને યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ચાલો, પ્રશ્ન નંબર 11 જોઈશું। તાજેતરમાં યુએન જનરલ એસેમ્બલી દ્વારા કયા દિવસને બાળ જાતીય શોષણ, દુરુપયોગ અને હિંસાથી નિવારણ અને ઉપચાર માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી, 18 નવેમ્બર। પ્રશ્ન નંબર 12 જોઈશું। ભારતમાં સુનામી પૂર્વ ચેતવણી કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો ભારતની અંદર સુનામી પૂર્વ ચેતવણી કેન્દ્રની સ્થાપના ઓપ્શન સી, હૈદરાબાદની અંદર કરવામાં આવી છે। ચાલો, પ્રશ્ન નંબર 13 જોઈશું। પૃથ્વી પર ગ્લેશિયરમાં કેટલા ટકા જળનું પ્રમાણ આવેલું છે? તો પૃથ્વી પર જે ગ્લેશિયર હોય છે તેમાં ઓપ્શન બી, 0.0205 જેટલું એટલા ટકા જેટલું પ્રમાણ આવેલું છે। ચાલો, પ્રશ્ન નંબર 14 જોઈશું। નીચેનામાંથી કયા દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે? તો દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે ઓપ્શન બી, લેક્ટોમીટર। ચાલો, પ્રશ્ન નંબર 15 જોઈશું। નીચેનામાંથી કઈ જાતના નાગરવેલના પાનની નથી? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન એ, જે ફણસ જાત છે તે નાગરવેલના પાનની જાત નથી, જ્યારે કપૂરી, જેલમ અને બનારસી આ ત્રણેય નાગરવેલના પાનની જાતો છે। ચાલો, પ્રશ્ન નંબર 16 જોઈશું। જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? ફોરેસ્ટ ગાર્ડ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે। તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન ડી, ભારતનું 6ઠું સ્થાન છે।
ચાલો પ્રશ્ન નંબર 17 જોઈશું. નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસના સૌથી મોટા સ્ત્રોતને ઓળખો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, થર્મલ પાવર પ્લાન્ટ. ચાલો પ્રશ્ન નંબર 18 જોઈશું. નીચેનામાંથી કયું કુદરતી નિવસન તંત્રનું ઉદાહરણ નથી? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, ખેતરનું નિવસન. આ એક કુદરતી નિવસન તંત્ર નથી, જ્યારે જંગલ નિવસન તંત્ર, દરિયાઈ નિવસન તંત્ર આ બંને કુદરતી નિવસન તંત્રો છે. ચાલો તો પ્રશ્ન નંબર 19 જોઈશું. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, જેને ISFR પણ કહીએ છીએ, એ 2021 મુજબ ભારતમાં કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં વન અને વૃક્ષ આચ્છાદિત છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, 0.2462. ચાલો પ્રશ્ન નંબર 20 જોઈશું. ભારતના કયા વ્યક્તિ વન્યજીવ આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, માઇક પાંડે. ચાલો તો પ્રશ્ન નંબર 21 જોઈશું. ભારતના કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવી વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણને કાયદાકીય રૂપ આપ્યું હતું? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ કાયદા દ્વારા વન્યજીવોને સંરક્ષણ આપવામાં આવ્યું હતું. ચાલો પ્રશ્ન નંબર 22 જોઈશું. નીચેનામાંથી કોના બીજમાંથી બાયોડીઝલ બનાવવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, રતનજ્યોત. આ રતનજ્યોત નામની વનસ્પતિ છે તેમાંથી બાયોડીઝલ બનાવવામાં આવે છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો પ્રશ્ન નંબર 23 જોઈશું. ગોવિંદ ગુરુ સ્મૃતિવન ક્યાં આવેલું છે? તો જે આ ગોવિંદ ગુરુ સ્મૃતિવન છે તે ઓપ્શન સી, માનગઢ, હિલગઢડા, મહીસાગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 24. પર્યાવરણ સંદર્ભમાં ડર્ટી ડઝન કોને કહેવાય છે? તો જે આ ડર્ટી ડઝન છે તે ઓપ્શન સી, 12 સતત પરસિસ્ટન્ટ કાર્બનિક કેમિકલ પ્રદૂષકો હોય છે તેને ડર્ટી ડઝન કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 25 જોઈશું. હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા અશ્મિ બળતણના સ્થાને કયા વૈકલ્પિક બળતણની જરૂરિયાત છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ વિદ્યુત આ ત્રણેયને અશ્મિ બળતણ તરીકે ઉપયોગમાં લેવાથી હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લઈ શકાય છે. ચાલો પ્રશ્ન નંબર 26 જોઈશું. નીચે પૈકી કઈ ઔષધીય વનસ્પતિને અમૃત તુલ્ય ગણવામાં આવી છે? તો મિત્રો એ ઔષધિ છે ઓપ્શન બી, આદુ. ચાલો પ્રશ્ન નંબર 27 જોઈશું. જૈવ વિવિધતામાં ક્યારે ઘટાડો જોવા મળે છે? તો જૈવ વિવિધતામાં ઓપ્શન સી, વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જૈવ વિવિધતામાં ઘટાડો જોવા મળે છે. પ્રશ્ન નંબર 28. ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ કઈ નદીને મહેશ્મતી નદી તરીકે ઓળખાવી હતી? તો એ નદી છે ઓપ્શન એ, મહી નદી. ચાલો પ્રશ્ન નંબર 29. આંતરદેશીય જલીય નિવસન તંત્રમાં પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહેવાય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, લિમ્નોલોજી. પ્રશ્ન નંબર 30 જોઈશું. કયા ટાઈગર રિઝર્વ માટે ભૂરસિંહ ધી બારાસિંઘની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, કાન્હા ટાઈગર રિઝર્વ. ચાલો તો પ્રશ્ન નંબર 31 જોઈશું. દોરી, ચટાઈ, થેલી વગેરે શેમાંથી બનાવવામાં આવે છે? તો જે આ દોરી, ચટાઈ અને થેલી છે તે ઓપ્શન બી, નેતરમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 32 જોઈશું. નીચેનામાંથી કચરામાંથી નીકળતા કચરામાં કયા હાનિકારક રસાયણો હોય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. સીસુ, ફ્લોરાઇડ અને આર્સેનિક આ તમામ પ્રકારના હાનિકારક રાસાયણિક રસાયણો હોય છે. ચાલો પ્રશ્ન નંબર 33 જોઈશું. પર્યાવરણની ચર્ચા દરમિયાન SMP શબ્દનો ઉપયોગ થાય છે તે આ SMP એનું ફૂલ ફોર્મ શું થાય? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર. એ આ SMP નું ફૂલ ફોર્મ થાય. પ્રશ્ન નંબર 34 જોઈશું. બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા BSI ના લોગોમાં કયા વૃક્ષને સ્થાપવામાં આપવામાં આવેલ છે? તો મિત્રો જે આ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા જે સંસ્થા છે તેના લોગોમાં ઓપ્શન સી, વર્ડને સ્થાન આપવામાં આવેલું છે.
ચાલો પ્રશ્ન નંબર 35 જોઈશું. નીચેનામાંથી કોનો ભારતમાં આવેલા જૈવ વિવિધતા હોટસ્પોટમાં સમાવેશ થાય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. સુંડાલેન્ડ, હિમાલય ક્ષેત્ર અને ઇન્ડો બર્મા ક્ષેત્ર, આ ત્રણેયનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 36 જોઈશું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નવેમ્બર 2016માં ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP22 કયા સ્થળે યોજાઈ હતી? તો જે આ COP22 છે તે ઓપ્શન ડી, મરાકેશમાં યોજાઈ હતી. ચાલો પ્રશ્ન નંબર 37 જોઈશું. ગોલ્ડન પાંડા પુરસ્કાર કઈ પર્યાવરણીય સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો જે આ ગોલ્ડન પાંડા પુરસ્કાર છે તે ઓપ્શન સી, WWF દ્વારા આપવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 38. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કયા પ્રધાનમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી હતી? તો જે આ પ્રોજેક્ટ ટાઈગર છે તે ઓપ્શન બી, ઇન્દિરા ગાંધીના સમયમાં શરૂ કરવામાં આવેલ યોજના છે. ચાલો પ્રશ્ન નંબર 39 જોઈશું. નીચેનામાંથી રેફ્રિજરેટર એર કન્ડિશનરમાં કયો વાયુ વપરાય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, CFC. ચાલો પ્રશ્ન નંબર 40 જોઈશું. નીચેનામાંથી સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે ઓપ્શન એ, શુક્ર ગ્રહ. ચાલો પ્રશ્ન નંબર 41 જોઈશું. એરંડાનું વૈજ્ઞાનિક નામ શું થાય? તો જે એરંડા છે તેનું વૈજ્ઞાનિક નામ થશે ઓપ્શન એ, રિસિનોસ કોમિનિસ. પ્રશ્ન નંબર 42 જોઈશું. ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા આ વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. અને મિત્રો એ દર 2 વર્ષે કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 43 જોઈશું. નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 44 જોઈશું. ગુજરાતનો કયો જિલ્લો સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં સ્થિત છે? તો મિત્રો એ જિલ્લો છે ઓપ્શન ડી, બનાસકાંઠા. ચાલો તો પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી કયા વૃક્ષનું સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. ઓસ્ટ્રેલિયન બાવળ, ગરમાળો અને કાસિદ, આ તમામ પ્રકારની વનસ્પતિનું સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 46 જોઈશું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ મુખ્ય ભાગ ભજવે છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું હતું? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી, જૈન ઇન્જેન હોઝ દ્વારા આવું સાબિત કરવામાં આવ્યું હતું. ચાલો પ્રશ્ન નંબર 47 જોઈશું. શાકાહારી માંસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શાકાહારી માંસ તરીકે ઓપ્શન સી, સોયાબીનને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 48. ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાગ અને અન્ય લાકડામાંથી ફર્નિચર બનાવતું વનિલ ઉદ્યોગ નામનું એકીકૃત વર્કિંગ યુનિટ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો મિત્રો એ ઓપ્શન એ, નવસારી ખાતે સ્થાપવામાં આવેલું છે. ચાલો પ્રશ્ન નંબર 49. નીચેનામાંથી ફર્નિચર માટે જાણીતું સંખેડા કયા જિલ્લામાં આવેલું છે? તો જે આ ફર્નિચર માટે સંખેડા વખણાય છે તે ઓપ્શન બી, છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 50 જોઈશું. ભારતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી વધુ છે? ફોરેસ્ટ ગાર્ડ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતમાં ઓપ્શન એ, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે. ચાલો પ્રશ્ન નંબર 51 જોઈશું. નીચે પૈકી કયા પર્યાવરણીય સંરક્ષણ કરતા નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા નથી? તો નર્મદા બચાવો આંદોલન સાથે ઓપ્શન બી, મધુ ભટનાગર સંકળાયેલા નથી. જ્યારે મેઘા પાટકર, અરુંધતી રોય અને બાબા આમટે આ ત્રણેય નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે. પ્રશ્ન નંબર 52 જોઈશું. કઈ વનસ્પતિના ફળનો બાહ્ય ભાગ દાળ, શાક વગેરેમાં સ્વાદ વૃદ્ધિ માટે તથા ખટાશ તરીકે થાય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, કોકમનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 53 જોઈશું. પારિસ્થિતિકી તંત્રમાં પોષક તત્વોનું વહન કેવી રીતે થાય છે? તો પરિસ્થિતિકી તંત્રમાં પોષક તત્વોનું વહન ઓપ્શન બી, ચક્રીય રીતે થાય છે. પ્રશ્ન નંબર 54 જોઈશું. નીચેનામાંથી સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, શનિ. શનિ ગ્રહ એ સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ છે.
ચાલો પ્રશ્ન નંબર 55 જોઈશું. અમૃત દેવીએ કયા વૃક્ષના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું? તો અમૃત દેવીએ ઓપ્શન સી ખીજડાના વૃક્ષ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. પ્રશ્ન નંબર 56 જોઈશું. એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુમાં કામુથી. પ્રશ્ન નંબર 57 જોઈશું. કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટલ થાય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ કાજુનું વૈજ્ઞાનિક નામ છે. પ્રશ્ન નંબર 58. ગીર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે? તો જે ગીર અભયારણ્ય છે તે ઓપ્શન ડી આપેલ તમામ જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલું છે. ચાલો પ્રશ્ન નંબર 59 જોઈશું. ટોપલા, ટોપલી અને રેયોન કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે? તો જે આ ટોપલા, ટોપલી અને રેયોન છે તે ઓપ્શન ડી વાંસના લાકડામાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 60 જોઈશું. ભારતમાં આવેલા મૃત પ્રકારના જ્વાળામુખીનું નામ જણાવો. તો મિત્રો એનું નામ છે ઓપ્શન બી નાગર કોન્ડમ. ચાલો પ્રશ્ન નંબર 61. તાજેતરમાં આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ભારતના કયા ખાનગી રોકેટનું મિશન પ્રારંભ નામ હેઠળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી વિક્રમ એસ. પ્રશ્ન નંબર 62. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં ખાલી જગ્યાએ મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી 5 મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે. ચાલો પ્રશ્ન નંબર 63. ભક્તિવન કયા સ્થળે આવેલું છે? તો જે આ ભક્તિવન છે તે ઓપ્શન એ ચોટીલા સુરેન્દ્રનગર ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 64. નીચેનામાંથી કઈ વનસ્પતિના બીજને દૂધમાં ઘી તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી અધેડો. ચાલો પ્રશ્ન નંબર 65 જોઈશું. વનસ્પતિ કે પ્રાણીને તેમની જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, સમુદાય, સૃષ્ટિમાં વર્ગીકરણની પદ્ધતિના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને ઓપ્શન સી ટેક્સોનોમી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 66. વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો જે આ વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય છે તે ઓપ્શન બી બિહાર રાજ્યમાં આવેલું છે. ચાલો પ્રશ્ન નંબર 67 જોઈશું. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 21 સપ્ટેમ્બર, ઓપ્શન બી 5 જૂન, ઓપ્શન સી 11 ડિસેમ્બર, ઓપ્શન ડી 22 મે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 સપ્ટેમ્બર, 5 જૂન, 11 ડિસેમ્બર કે પછી 22 મે. તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ. અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. પ્રશ્ન નંબર 68 જોઈશું. લ્યુ બેબી સિન્ડ્રોમ કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી નાઇટ્રેટ. ચાલો પ્રશ્ન નંબર 69 જોઈશું. નીચેનામાંથી શેના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચાર માટે ઉપયોગી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી મીંઢળ. પ્રશ્ન નંબર 70 જોઈશું. ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે? તો શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ઓપ્શન સી નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન હોય છે. ચાલો પ્રશ્ન નંબર 71 જોઈશું. પંચમહાલમાં ડાંગરનું વાવેતર અને તળ ગુજરાતમાં મગફળી, મકાઈનું વાવેતર કયા પ્રકારની જમીનને કારણે જોવા મળે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી મધ્યમ કાળી જમીન. પ્રશ્ન નંબર 72 જોઈશું. વિશ્વના મહાસાગરોમાં હિન્દ મહાસાગરના આકારમાં કેટલામાં ક્રમે આવે છે? તો વિશ્વના મહાસાગરોમાં જે આપણું હિન્દ મહાસાગર છે તે ઓપ્શન સી ત્રીજા ક્રમે આવે છે. ચાલો પ્રશ્ન નંબર 73 જોઈશું. મેંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ફોરેસ્ટ ગાર્ડ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. તો જે આ મેંગની વૃક્ષ છે તે ઓપ્શન સી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 74. સર્પવિષ, સોમલ, વચનાક, અફીણ, મોરસૂતું વગેરે જેવી ઝેરી અસરને દૂર કરવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ અરીઠાનો. ચાલો તો પ્રશ્ન નંબર 75 જોઈશું.
હવા પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે. આ અસરને શું કહે છે? તો મિત્રો આ અસરને ઓપ્શન એ ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 76, નીચેનામાંથી હવા શું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, હવા એ એક પ્રકારનું મિશ્રણ છે. ચાલો પ્રશ્ન નંબર 77 જોઈશું. પુષ્પ અને બીજ ધરાવતી વનસ્પતિને શું કહેવાય છે? તો જે વનસ્પતિમાં પુષ્પ અને બીજ બંને હોય તે વનસ્પતિને ઓપ્શન એ સપુષ્પી વનસ્પતિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 78, તાજેતરમાં કયા શહેરના દક્ષિણ કોરિયાના જેજુમાં આયુસીએન લીડર્સ ફોરમ ખાતે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 મળ્યો છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, હૈદરાબાદને. ચાલો પ્રશ્ન નંબર 79, મોન્ટ્રીયલ સંધિ ક્યારે કરવામાં આવી હતી? તો જે આ મોન્ટ્રીયલ સંધિ જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે તે ઓપ્શન બી વર્ષ 1987માં કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 80 જોઈશું. કઈ સંસ્થા દ્વારા ભારતની જમીનને મુખ્ય 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો એ સંસ્થા છે ઓપ્શન બી, ભારતીય કૃષિ સંસાધન પરિષદ. ચાલો પ્રશ્ન નંબર 81 જોઈશું. વનસ્પતિનો લીલો રંગ કયા તત્વને આભારી છે? તો વનસ્પતિમાં જે લીલો રંગ હોય છે તે ઓપ્શન એ ક્લોરોફિલના કારણે હોય છે. પ્રશ્ન નંબર 82 જોઈશું. ગુજરાતમાં નીચેનામાંથી વન મહોત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? તો ગુજરાતની અંદર વન મહોત્સવ ઓપ્શન સી, જુલાઈ મહિનાના પ્રથમ માસમાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 83 જોઈશું. કઈ વનસ્પતિના ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝરણા મળે તેવી માન્યતા છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, ઉમરડો નામની વનસ્પતિ. પ્રશ્ન નંબર 84, ગુજરાતના કયા અભયારણ્યને ડુમખલ અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે? તો એ અભયારણ્ય છે ઓપ્શન સી, સુરપાણેશ્વર અભયારણ્ય, જે નર્મદા જિલ્લામાં આવેલું છે. ચાલો પ્રશ્ન નંબર 85 જોઈશું. હૃદય રોગની સારવાર માટે અર્જુન વૃક્ષના કયા ભાગનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? તો હૃદય રોગની સારવારમાં જે અર્જુનના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઓપ્શન જે એની છાલ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 86 જોઈશું. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, જામનગર ખાતે આવેલું છે. ચાલો પ્રશ્ન નંબર 87 જોઈશું. નીચે પૈકી કયા ગ્રહોને ઉપગ્રહ નથી? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, શુક્ર. શુક્રને એક પણ ઉપગ્રહ નથી. પ્રશ્ન નંબર 88, ખદીરબેટ કચ્છના કયા તાલુકામાં આવેલો છે? તો જે ખદીરબેટ છે તે ઓપ્શન એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ છે. પ્રશ્ન નંબર 89, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે કેટલા ડેસિબલની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, 112 ડેસિબલની મહત્તમ મર્યાદા રાખવામાં આવેલી છે. ચાલો તો પ્રશ્ન નંબર 90 જોઈશું. પર્યાવરણ ક્ષેત્રે અપાતો કયો એવોર્ડ ગ્રીન ઓસ્કાર તરીકે પણ જાણીતો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, વ્હિટલી એવોર્ડ. ચાલો પ્રશ્ન નંબર 91 જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુંભારિયાના દેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, વિમલ મંત્રીએ. પ્રશ્ન નંબર 92, ભારતના કયા પર્યાવરણવિદ વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે? તો મિત્રો એ છે ઓપ્શન સી, સુંદરલાલ બહુગુણા. ચાલો પ્રશ્ન નંબર 93, નીચેનામાંથી કયા પક્ષીની આંખ તેના મગજ કરતા મોટી હોય છે? તો એ પક્ષી છે ઓપ્શન સી, શાહમૃગ. પ્રશ્ન નંબર 94, ભૂકંપના પી પ્રકારના મોજા કયા પ્રકારના માધ્યમમાં સૌથી વધુ વેગ ધરાવે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, ઘનમાં. ચાલો પ્રશ્ન નંબર 95 જોઈશું. સાંધાનો દુખાવો, વા વગેરે બીમારીમાં નીચેનામાંથી શેના પાનની વરાળથી સ્નાન કરવાથી ફાયદો થાય છે? તો મિત્રો આનો જવાબ આવશે આપેલ તમામ, અરડુસી, નાગોળ અને નીલગિરી. પ્રશ્ન નંબર 96, બે નદીઓ વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે? તો જે બે નદીઓ વચ્ચેનો જે પ્રદેશ હોય છે તેને ઓપ્શન ડી, દોઆબ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 97 જોઈશું. દવા તરીકે નીચેનામાંથી કયો ધતુરો ઉપયોગી છે? તો દવા તરીકે ઓપ્શન બી, કાળો ધતુરો ઉપયોગી છે.
પ્રશ્ન નંબર 98 જોઈશું. નીચેનામાંથી બહેડાનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો બહેડાનું વૈજ્ઞાનિક નામ થશે ઓપ્શન સી ટર્મિનલ્લા બેલિરિકા. પ્રશ્ન નંબર 99 જોઈશું. ઝેરી અસરને દૂર કરવા કઈ વનસ્પતિના ફીણને આંખોમાં આંચવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ અરીઠાના. અને પ્રશ્ન નંબર 6, ઇકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો જે આ ઇકોલોજી શબ્દ છે તે ઓપ્શન એ ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે. તો મિત્રો આ હતા પર્યાવરણના 100 જેટલા MCQ. તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વિડીયોને એક લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.